દિયોદર પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા। પોલીસે કુલ વિદેશી દારૂની બોટલ નંગ 551 જેની કિંમત ₹57,000 સહિત કુલ કિંમત 3,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેફામ બનેલા બુટલેગરો રાજસ્થાનમાંથી ચોરી છુપે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં સફળ થઈ રહ્યા છે। જો કે તેની સામે પોલીસ પણ સક્રિય રીતે ફરજ બજાવી ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો સામે કાર્યવાહી કરી રહી છે। ત્યારે શનિવારના રોજ દિયોદર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે દેલવાડા તરફથી એક GJ38B5666 નંબરની સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં બે ઇસમો વિદેશી દારૂ ભરીને સણાદર તરફ આવી રહ્યા છે। જે હકીકતવાળી બાતમી આધારે દિયોદર પોલીસ ટીમના માણસો સણાદર નજીક નાકાબંધી કરી બાતમીવાળી સ્વિફ્ટ ગાડીને ઝડપી રાખીને કોર્ડન કરી ગાડીમાં તપાસ કરાતા વિદેશી દારૂની 551 બોટલ મળી આવેલ જેની કિંમત ₹57,000 તેમજ ગાડીની કુલ કિંમત સહિત 3,71,000ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પડ્યા હતા। એક વિષ્ણુરામ કિશારામ દેવાંશી રહે આબુઆ તાલુકો સીણવા જિલ્લો બાડમેર, બે અમરાભાઈ લાથાભાઈ રબારી રહે રાટીલા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠાવાળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા।